स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતી ભાષા સાહિત્યના શિક્ષણમાં આપણે અગાઉ દલપતરામના જીવન ઘડતર વિશે વિગતે વાત થયેલી। કવિ દલપતરામ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક। આજે આપણે દલપતરામની સાહિત્ય સેવા વિશે વાત કરીશું। મિત્રો, દલપતરામે ગદ્ય કરતાં પદ્યમાં વધારે સર્જન કર્યું છે। તેમની સમગ્ર કવિતા દલપત કાવ્ય ભાગ 1 અને 2માં સંગ્રહિત છે। 1852માં દલપતરામ દલપત પિંગાળ આપે છે। હરિલીલામૃત 1907માં પ્રગટ થાય છે। એ પહેલાં કાવ્યદોહન ભાગ 1 અને 2 1860 અને 63માં પ્રગટ થઈ ચૂક્યા છે। શ્યામળ સત્સઈ 5મી આવૃત્તિ 1922માં પ્રગટ થયેલી। કથન સપ્તશતી 1862માં પ્રગટ થઈ, જે તેમનું સંપાદનો છે। દલપતરામની સમગ્ર કાવ્ય પ્રવૃત્તિનો પ્રારંભ 1845માં થયો, જે અડધી સદી સુધી વિસ્તરે છે। દેવાનંદ સ્વામી જેવા સર્જકની સાથે રહીને તેમની પર જે વ્રજભાષાની અસર થઈ, તેથી વ્રજભાષાની કવિતા રીતિથી તેમનું કળામાનસ ઘડાયું અને તેના કારણે દલપતરામે હિન્દીમાં પણ સાહિત્ય સર્જન કર્યું, મુખ્યત્વે કાવ્ય સર્જન। તેમના હિન્દી કાવ્યોમાં જ્ઞાન ચાતુરી, શ્રવણાખ્યાન, પુરુષોત્તમ ચરિત્ર વગેરે મુખ્ય છે। તેમની હિન્દી કવિતા પર જે ભાષા વૈભવ આપણને જણાય છે હિન્દી કવિતામાં, અને જે કળાત્મકતા પ્રગટ થઈ છે, તેટલા તેમની ગુજરાતી કવિતામાં પ્રગટ થયા નથી, એવો પણ એક તારણ છે। કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્જકોમાં શ્રી દેવાનંદ સ્વામી અને ભૂમાનંદ સ્વામી જેવા સંતોની અસરમાં વ્રજભાષાની જે અસર થઈ, તેના કારણે તેમની હિન્દી કાવ્ય રચનાઓ વધારે સમૃદ્ધ થઈ હતી। દલપતરામની ગુજરાતી કવિતા તે સમયમાં લોકપ્રિય હતી એ આપણને સમજાશે કે એમના કાવ્ય સંગ્રહોની 5 આવૃત્તિઓ પ્રગટ થઈ છે। કોઈપણ વિષયને દલપતરામ કવિતામાં અવિષય માનતા ન હતા। તેમની કવિતાને સભારંજની કવિતા કહેવામાં આવી હતી, છતાં વિશાળ ભાવક વર્ગ, વિશાળ જનસમૂહને આ કવિતા ગમતી હતી। આપણી પ્રજા કવિતા વિમુખ થઈ, એને એમ કરવામાં દલપતરામની કવિતાનો બહુ મોટો ફાળો છે। દલપતરામની કવિતાની મુખ્ય લાક્ષણિકતાઓ જે હતી કે ભાષાની જળજમક અને કથનની ચતુરાઈ, તેના કારણે આ કવિતા ધ્યાનાકર્ષક બને છે અને દલપતરામ પરમ અર્થમાં આપણા અર્વાચીન યુગના પ્રથમ કવિ બની રહે છે। દલપતરામે ઘણા બધા વિષયો પર કાવ્ય સર્જન કર્યું છે। તે સમયના સામાજિક જીવનની મોટા ભાગની પ્રવૃત્તિઓનું કેટલોગ બની રહે એ એમની કવિતા, એટલા બધા વિષયોનું વૈવિધ્ય તેમની કવિતામાં જણાય છે। અને એનું કારણ એ હતું કે કવિ ખૂબ ઉત્સાહપૂર્ણ, પ્રજાભિમુખ કહો કે લોકાભિમુખ એમનું જીવન, સમગ્ર ચેતનાથી કવિએ પ્રકૃતિ અને માનવ સ્વભાવ, સમાજ જીવન વગેરે વસ્તુઓનું નિરીક્ષણ કરીને તેમની કવિતામાં આપ્યું છે। અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કવિતા તરીકે જેનો ઉલ્લેખ થયો છે તે બાપાની પીપર કવિતા 1845માં એમણે લખી, અને ત્યારથી લઈને પછી બીજા 45 વર્ષ સુધી તેઓ લખતા રહ્યા।
1845 એટલે વિક્રમ સંવત 1901. તે વખતે લખાયેલું કાવ્ય એ બાપાની પીપર પ્રકૃતિ કાવ્ય છે. કવિ ગ્રીષ્મ ઋતુની બપોરે વઢવાણથી લીંબડી પગપાળા જતા હતા ત્યારે કવિને થયેલો અનુભવ આ કાવ્યમાં વર્ણવાયો છે. કવિ વઢવાણથી અમદાવાદ પણ ફાર્બસ સાહેબના કહેવાથી જ્યારે આવેલા ત્યારે પગપાળા આવેલા. તો સ્વાનુભવની કવિતા સર્વાનુભવ બને એવી રીતે તેમણે આ કાવ્યમાં પીપર નીચે વિસામો લેતા હતા એવો સ્વાનુભવ બધાને ગમે તે રીતે અને બધાને પ્રતીત થાય તે રીતે વ્યક્ત કર્યો છે. સાહિત્યમાં નવે નવ રસ એમને જાણે વ્યક્ત કરવા હોય એવું પ્રતિજ્ઞાપૂર્વકનું એમનું કવિત્વ સવાર સાંજ અને 6 ઋતુની વર્ણન કરતી કવિતાઓમાં પણ એમણે આપ્યું છે. આ કાવ્યો કાવ્યના ધોરણો મુજબ એમ કહી શકાય કે શુદ્ધ કવિતા બનતા નથી, પણ દલપતરામની શક્તિના લાક્ષણિક ઉદાહરણો તરીકે છે. કવિએ ઋતુના વર્ણનની સાથે પ્રજાજીવનને પણ વણી લીધું છે. પ્રત્યેક ઋતુ સાથે કવિએ એક રસને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. તેમાં તેમને કદાચ ઝાઝી સફળતા નથી મળી, પણ દલપતરામની આ એક પ્રયોગ દશા હતી અને એ પ્રયોગ દશામાં એમની પાસે વારસો તો મધ્યકાલીન કવિતાનો હતો. એટલે એમણે તેમના સમયના સંદર્ભમાં જોઈએ તો જે સાહસ કર્યું છે તે અપૂર્વ છે. હા, એમની વસંત વર્ણનની કવિતાના અલંકારોમાં ઔચિત્ય છે. કાવ્ય રચનાના વિષય વૈવિધ્ય, કવિનું નિરીક્ષણ, સમાજ દર્શન, આપણે અગાઉ કહ્યું તેમ ઋતુરાજ વસંત વિશેની કવિતા એ દલપતરામની કવિતાની મુખ્ય લાક્ષણિકતાઓ છે. મધ્યકાલીન કવિતાની પરંપરાને આગળ વધારતા કવિએ મહિના પ્રકારની રચનાઓ પણ કરી છે, જેમાં પ્રકૃતિ વર્ણનની સાથે માનવ ભાવ પણ સંકળાય છે. સામાન્ય રીતે શૃંગારને વર્જ્ય ગણનાર છે આ કવિ, અને તો પણ વિજોગના મહિના એવી કવિતામાં સંસારી કવિની રસિકતા દાખવે છે. નહીંતર સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિની અસર એવી હતી કે તેઓએ શૃંગારનું સર્જન ખૂબ ઓછું કર્યું છે, એટલે નથી જ ગણ્યું અને વર્જ્ય ગણનાર કવિ છે આ. આપણે દ્રષ્ટાંત તરીકે જોઈએ કે વિજોગના મહિનામાં શું કહે છે કવિ? માક્ષર મહિને હોશ ઘણી મન માહે રે, રસિયા સંગ રમ્યાની મહાજમ રાત જો, હસીએ ને વસીએ રે હૈડે હેતથી, પિયું મેલો પરદેશ જવાની વાત જો. એ મહિને નવ જઈએ પિયું પરદેશમાં. એટલે કવિ અહીંયા જોઈએ તો મધ્યકાલીન પરંપરામાં જુઓ તો રાધા અને કૃષ્ણનો સંદર્ભ વારસામાં મળેલો. અહીંયા કવિ સમાજ જીવનની સાધારણ સ્ત્રી, ગૃહિણી એટલે કે પત્નીની વાત કવિતામાં લઈને આવે છે. એ જ રીતે કવિ વૈશાખના પ્રકૃતિ ચિત્ર સાથે નારી હૃદયના અરમાન પણ વ્યક્ત કરે છે. વાવલિયા વાયારે પિયું વૈશાખના, રજ ઉડે ને માણેક મેલનું થાય જો, નથડીનું મોતી રે હીરો હારનો, કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો. અધિક મહિનામાં કાવ્ય નાયિકા તેના કંથને એમ કહે છે, રહો જોડીને નેણ સંગાથે નેણ જો. આ રીતે આ કવિ મધ્યકાલીન કાવ્ય સ્વરૂપમાં રાધાકૃષ્ણનું નિમિત્ત છોડીને સમકાલીન સંસારી સ્ત્રીના વિયોગને વ્યક્ત કરે છે. એ સૂચક છે વિષય વસ્તુની દ્રષ્ટિએ. ગુજરાતી સમાજ જીવન અર્વાચીન યુગમાં કવિતાના માધ્યમથી દલપતરામ થકી સાહિત્યમાં આવે છે.
દલપતરામની કવિતામાં ભાવોની ઉત્કટતા ઓછી છે અને શૃંગાર રસથી દૂર રહેવાની વૃત્તિ છે, છતાં તેમણે પ્રેમના વિષયને સ્પર્શ્યો જ નથી એમ નથી. રામ સીતાના સ્નેહનું વર્ણન શૃંગાર એ શબ્દોમાં, આ શબ્દો આપણે જોઈશું તો આપણને જણાશે કે એમની આ વિષય પ્રત્યેની ભાવના પૂરેપૂરી વ્યક્ત થઈ જાય છે. એવી જ રીતે એમણે પ્રેમીના જોડા એવી કવિતા પણ આપી છે. એમાં પતિવ્રતતાનો ઉપદેશ થયો હોવા છતાં કવિએ જે પ્રકારે દ્રષ્ટાંતો આપ્યા છે અને જે રીતે એનું નિરૂપણ કર્યું છે તે ખૂબ આસ્વાદ્ય બને છે. માંગલિક ગીતાવલીની રચનાઓમાં કવિએ વેવિશાળથી આરંભાતી લગ્નની બધી ક્રિયાઓ અને પ્રસંગોને કલ્પના, સૌંદર્ય અને કળાના ઉલ્લાસથી નિરૂપણ આપ્યું છે. આ ગીતો દલપતની સમગ્ર કવિતાનું સર્વાધિક કળાત્મક અંગ ગણી શકાય. ઉર્મિસભર વસ્તુને કવિએ કલાત્મક રીતે બહેલાવ્યું છે. સૌથી વિશેષ રસની ઘનતા પુત્રીને વળાવતી માના શબ્દોમાં આવી શકી છે. આ ગીતાવલી પણ ખૂબ ઉલ્લેખનીય છે. આ ગીતાવલીમાં કવિ તેમની શબ્દાર્થની ચમત્કૃતિના અને બોધાત્મકતાના દોષોમાંથી બચી નર્યું સૌંદર્ય પ્રગટાવી શક્યા છે. દલપતરામની મોટાભાગની કવિતા પ્રાસંગિક કે વ્યવહારલક્ષી છે એ એમની લાક્ષણિકતા હોવાની સાથે મર્યાદામાં પણ છે. કવિની કવિતા જેટલી બહિરંગમાં રાચે છે તેટલી તેના અંતરંગમાં ઉતરતી નથી. નવી રીતિની કવિતાના પ્રથમ કવિ છે આ, તેથી એ પણ જોવું જોઈએ. અને મોટાભાગની કવિતા ફરમાઈશથી લખાયેલી છે. વેંચરિત્ર, હુન્નરખાનની ચઢાઈ, શ્રવણાખ્યાન, ફારબસ વિલાસ, વિજય ક્ષમા જેવી તેમની વખણાયેલી કૃતિઓ પણ પ્રાસંગિક જ છે. પરંતુ પ્રાસંગિક હોવાથી કે ફરમાસુ હોવાથી જ દલપતરામની કાવ્ય કૃતિઓ કાવ્ય તત્વ વિહોણી છે એમ ન કહી શકાય. કવિ સમર્થ હોય અને કવિની અંતઃ પ્રતીતિ સાચી હોય તો પ્રાસંગિક કવિતામાં પણ કવિત્વના ચમકારા આપણે જોઈ શકીએ. દલપતરામની કાવ્ય સૃષ્ટિ વિવિધ પ્રકારના પચરંગી પાત્રોથી સભર છે. આટલું બધું પાત્ર વૈવિધ્ય બીજા કોઈ ગુજરાતી કવિની કવિતામાં ભાગ્યે જ આપણને જોવા મળે. કવિતામાં નિરૂપાયેલો વિશાળ પાત્ર સમુદાય કવિની મનુષ્ય સ્વભાવનું ઊંડું અવલોકન અને નિરૂપણ કરવાની તેમની શક્તિનો પરિચાયક બને છે. તેમની પાત્ર સૃષ્ટિમાં પશુ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આપણને પ્રાપ્ત થાય છે. દલપતરામની સર્વાશ્લેષી ચેતનાનું આ પરિણામ છે. દલપતરામમાં પંચતંત્રના કર્તા જેવી મનુષ્ય સ્વભાવની સૂક્ષ્મ પરખ તથા તીક્ષ્ણ વ્યવહાર બુદ્ધિ હતી. તેની પ્રતીતિ તેમની આ વિશાળ પાત્ર સૃષ્ટિ આપણને કરાવે છે. દલપતરામે બાળકાવ્યો પણ મોટી સંખ્યામાં લખ્યા છે. બાળકોની બુદ્ધિ અને સ્મરણ શક્તિને ખીલવવી, એનું મનોરંજન કરવું અને સાથે સંસ્કારબોધ આપવો, એટલી માત્રામાં એવા બાળકાવ્યો દલપતરામ જેટલા બીજા કોઈ ગુજરાતી કવિએ ભાગ્યે જ લખ્યા હશે. સરળ મધુર ભાષા, ગ્રહણ થઈ શકે તેવો વિચાર, પ્રવાહી પ્રાસાદિક પદ્ય રચના અને શિષ્ટ સંસ્કારી શૈલીના કારણે દલપતરામ બાળકોના ઉત્તમ કવિ તરીકે ઉચિત રીતે જ ઓળખાયા છે.
જેમ કે હોપની વાચનમાળા માટે આ પ્રકારના સંખ્યાબંધ કાવ્યો તેમણે રચ્યા છે. હોપ વાચનમાળા તરીકે જાણીતી છે એમની રચનાઓ. તો આ હોપ વાચનમાળા દ્વારા તેમણે ગુજરાતની અનેક પેઢીઓને રમતા રમતા સાંસ્કારિક ઉછેર કરીને, સાહિત્યિક રુચિ ઘડતર કરીને ગુજરાતી ભાષા સાહિત્યની મૂલ્યવાન સેવા બજાવી છે. તેમણે સંખ્યાબંધ મુક્તકો આપ્યા. દલપતરામ ગુજરાતીમાં મુક્તક સ્વરૂપના ખેડાણમાં બહુ મોટો ફાળો આપ્યો છે. તેઓ મુક્તકોમાં પ્રસંગ કથન પણ કરે છે. સચોટ મરમાળા વિચારને સોરઠી દોહરામાં પ્રસ્તુત કરે છે. સર્વમાન્ય સત્ય આવા લઘુ કાવ્યોના માધ્યમથી કવિએ પ્રગટ કર્યું છે. દ્રષ્ટાંત તરીકે આપણે એક બે દોહરા જોઈએ જે જાણીતા છે. મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત, બાથ ભરી ભેટ્યા થકી કરીએ નહીં વિશ્વાસ, ફોફળને લઈ બાથમાં સૂડી કરે વિનાશ. ફોફળ એટલે સોપારી. આ મુક્તકોમાં આપણે જોઈશું તો જણાશે કે જૂના દુહાની માર્મિકતા અને વેધકતા. કવિએ ઠાવકી મશ્કરી ભર્યા હાસ્યના કેટલાક મુક્તકો પણ આપ્યા છે, તથા કેટલાક મુક્તકોમાં પ્રહારક બળ પણ આપણે જોઈ શકીએ છીએ. શરણાઈ વાળો, ઊંટ કહે, પછી કેળેથી નમેલી ડોશી, આ તેમના જાણીતા મુક્તકો છે જે આપણને ફાર્બસ વિલાસમાં પ્રાપ્ત થાય છે. ફાર્બસ સાહેબ તેમના મિત્ર હતા એ આપ જાણો છો. દલપતરામે વ્યવહાર જીવનમાંથી વાસ્તવિક પ્રસંગો કે દૃશ્યોનો દ્રષ્ટાંત લેખે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ફાર્બસ વિલાસમાં આવી દ્રષ્ટાંત કથાઓ મોટી સંખ્યામાં સાંપડે છે. આ દ્રષ્ટાંતો હાસ્યરસથી સભર છે. દલપતરામની કવિતા બોધપ્રધાન હોવા છતાં, એટલે કે જેમાં ઉપદેશ હોય તેવી હોવા છતાં કંટાળાજનક નથી લાગતી. એનું કારણ એ છે કે એમાં વહેતી હાસ્યની સરવાણી. હાસ્યરસના નિરૂપણમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં દલપતરામની બરાબરી કરી શકે એવો કોઈ કવિ નથી મળ્યા. હાસ્ય તેમના વ્યક્તિત્વનો નૈસર્ગિક અંશ છે એમ કહેવાય છે તે સ્વાભાવિક છે. આ હાસ્ય સ્ફુટ હોય છે તેમ ક્યારેક અસ્ફુટ પણ હોય છે. તેમાં ક્યારેક વેધક કટાક્ષ પણ હોય છે. નવલરામે તેમના હાસ્યને રફ હ્યુમર કહ્યો છે. તે તેમણે કરેલા કટાક્ષ જોતા યથાર્થ જણાય છે. શબ્દોની ચતુરાઈ ભરી રમત એ તેમની કવિતાનું હાસ્ય ઉત્પાદક અંગ છે. અને દલપતરામની કવિતામાં શ્લેષ પણ ખૂબ જોવા મળે છે. વિજય વિનોદ પ્રકરણમાં તેમણે શ્લેષનો વિપુલ વિનિયોગ કર્યો છે. એક દ્રષ્ટાંત જોઈએ આપણે, જાણીતું છે. વિદ્યાર્થીઓ અલંકાર ભણતા હોય ત્યારે આ અલંકાર આવતો હોય છે. એક રાજાનો કારભારી ખૂબ અંધેર ચલાવતો હતો, પણ એ કારભારીની બીકથી કોઈ તેની ફરિયાદ રાજા સમક્ષ કરી શકતું ન હતું. પણ દલપતરામ તો કુશળ રાજકવિ, તેમણે રાજાને કહ્યું, સાંભળજો આ દૃષ્ટાંત, જોતાં કોઈ જણાય નહીં શાહુકાર કે ચોર, દિવાનથી દરબારમાં છે અંધારું ઘોર. હવે આ બીજી પંક્તિ જોઈએ આપણે તો દીવાનથી અને દીવાનથી, દીવાન એટલે પેલો કારભારી, અને આમ દીવા નથી, અંધારું કેમ છે તો કે દીવા નથી. તો આ શ્લેષનો જે ઉપયોગ કર્યો છે, ગુજરાતી સાહિત્યમાં શ્લેષ જાણીતો થયું છે આ દૃષ્ટાંત. તેમની સભારંજની કવિતાના બીજા બે આકર્ષક અંગો સમસ્યા અને પાદપૂર્તિ ઉપર પણ કવિનું બહુ પ્રશસ્ય કહી શકાય તેવું પ્રભુત્વ હતું. અને એના કારણે તેઓ શીઘ્ર કવિતા સર્જી શકતા. જે મિત્રનો પ્રેમ દલપતરામને ફાર્બસ વિલાસ લખવા પ્રેરે છે, એવા મિત્ર
ગુજરાતી સાહિત્યની જેમણે સેવા કરી તેવા અંગ્રેજ અધિકારી ફાર્બસ, એમનું અકાળ અવસાન થયું ત્યારે તેમણે ફાર્બસ વીર પણ લખ્યું. અને 1865માં રચાયેલું આ ફાર્બસ વીર કાવ્ય ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય બન્યું. કવિએ શોકના નિરૂપણમાં વૃત્તિમય ભાવાભાસનો આશ્રય લીધો છે. તેમ છતાં કાવ્યમાં ઘણું સઘન અને રસતત્વની કોટીએ પહોંચતું વસ્તુ મળી આવે છે. કવિની આ સાચા અર્થમાં આત્મલક્ષી કહી શકાય તેવી કૃતિ છે. મિત્ર વિરહ અને અંતરવ્યથાના કેટલાક સૌંદર્યસભર મુક્તકો આ કવિતામાં જોવા મળે છે. સોરઠામાં કવિએ સઘન રીતે પોતાનો શોક ઠાલવ્યો છે. એમને એક સોરઠો આપણે જોઈએ ઉદાહરણ તરીકે. વહાલા તારા વેણ સ્વપ્નમાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફૂટી ન દીઠા ફાર્બસ. રસસિદ્ધિની આવી બીજી સફળતા કવિને વેન ચરિત્રમાં પણ મળી છે. વિધવા વિવાહનો ઉપદેશ કરતું એ અર્વાચીન યુગનું આખ્યાન છે. કારણ કે સુધારક યુગ હતો એટલે વિધવા વિવાહની કવિતા આવી. વસ્તુને કવિ છેક પૂરા કાળમાં લઈ ગયા છે, પણ તેની માંડણી તેમણે યુક્તિપૂર્વક પોતાના સમયમાં રહીને કરી છે. સજન સંભળાવજો રે ધીરે ધીરે સુધારાનો સાર એ કવિનું જાણીતું પદ આ રચનામાં ગૂંથાયેલું છે. 1868માં રચાયેલા આ દીર્ઘ કાવ્યમાં કવિએ વિધવાઓની સમસ્યાને તાર સ્વરે ઉપસાવી છે. આપણા પ્રખર સમાજ સુધારક ગાંધીજીના જન્મના 1 વર્ષ પહેલાં તેમણે વિધવા વિવાહની કવિતા આપેલી. વિધવા વિવાહની હિમાયત આ પાત્ર મુખે કવિએ કરી છે. કરુણને સઘન કરવા કવિએ હાસ્યરસનો આશ્રય પણ લીધો છે, પરંતુ રસ સંક્રમણ દલપતરામ પ્રેમાનંદ જેવી કુશળતાથી કરી શકતા નથી. આપણે તેથી જ તો પ્રેમાનંદને રસસિદ્ધ કવિ કહ્યા છે. પાત્રાલેખનમાં પણ તેમને ઝાઝી સફળતા સાંપડી નથી. પાત્રોમાં આભિજાત્યનો અભાવ, કથાનકમાં સુરેખતાની ખામી અને રસ નિરૂપણમાં કૃત્રિમતા કાવ્યની મર્યાદાઓ અચૂક છે, અવશ્ય છે. હુન્નર ખાનની ચઢાઈમાં કવિનો દેશપ્રેમ રૂપક કવિતા રૂપે વ્યક્ત થયો છે. હુન્નર ખાનની ચઢાઈ આ કવિતા જાણીતી છે દલપતરામની. તેમાં કવિ દેશ બાંધવોને યંત્ર ઉદ્યોગ અપનાવવાનો અને નવી વિદ્યાકળા પ્રત્યે અભિમુખ થવાનો અનુરોધ ઉત્સાહપૂર્વક કરે છે. કારણ કે તે સમયે અંગ્રેજ શાસન પ્રત્યે કવિને અહોભાવ હતો. ચીન વિલાયતનો રાજા હુન્નર ખાન પોતાના યંત્રખાનની મદદથી હિન્દુસ્તાન પર ચઢાઈ કરે છે એ આ દીર્ઘ કાવ્યનો વિષય છે. હુન્નર ખાન, સંપલક્ષ્મી સંવાદ, વિજય વિનોદ, વેઠે કામ ન કરવા વિશે, ગુર્જર વાણી વિલાપ આવી કવિની અન્ય ઉલ્લેખનીય કૃતિઓ પણ છે. હરિલીલામૃત બહુ જાણીતી રચના છે, જે સ્વામી સહજાનંદ સ્વામીની જીવન લીલાઓને પદ્યમાં પ્રસ્તુત કરતી આ કવિની અંતિમ કૃતિ છે. સહજાનંદ સ્વામીના 8 વર્ષની ઉંમરે તેમણે દર્શન પણ કરેલા. 10 વર્ષ સુધી વડતાલ મંદિરમાં રહીને કવિએ હરિલીલામૃતની રચના કરી છે. આ કૃતિના કર્તા તરીકે આચાર્ય વિહારીલાલનું નામ મુકાયું છે. એ વિચિત્ર છે, પણ અત્યારે એ વાત આપણે અપ્રસ્તુત છે. કૃતિ સાંપ્રદાયિક હોવા છતાં તેમાં તત્કાલીન સમાજનું જે સુરેખ ચિત્ર અંકિત થયું છે એ નોંધપાત્ર છે. આ દીર્ઘ કૃતિની કાવ્ય તરીકેની મર્યાદાઓ ઘણી છે, પણ પદ્યમાં પ્રાપ્ત થતી આ રચના સહજાનંદ સ્વામીના જીવનચરિત્ર તરીકે ઉલ્લેખનીય છે. સંસ્કૃત મહાકાવ્યની રીતિએ આ કાવ્ય લખાયું છે અને તેથી પણ તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. દલપતરામની કવિતા તેમના સમયમાં ખૂબ લોકપ્રિય થઈ
કારણ કે અર્વાચીન રીતિથી લખનારા પ્રથમ કવિ હતા. શબ્દ ચમત્કૃતિ અને અર્થ ચમત્કૃતિ એના પર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. એની નોંધ તો ઇતિહાસે લીધી છે. શબ્દાલંકારો અને અર્થાલંકારો યોજવામાં કવિએ અપૂર્વ કૌશલ દાખ્યું છે. તેમના હાથે કાવ્યના છંદ, વિષયો અને કાવ્ય સ્વરૂપમાં કેટલાક પ્રસ્થાનો થયા. તેમણે ગુજરાતી કવિતામાં અક્ષરમેળ અને માત્રામેળ, વૃત્તો તથા લયમેળ, ઢાળ, ગરબીઓ વગેરેનો ભરપૂર વિનિયોગ કર્યો. ઉપજાતિ, મનહર, ઇન્દ્રવિજય વગેરે છંદો પર તેમની હથોટી જોવા મળે છે. વિષય વૈવિધ્ય દલપતરામની કવિતાનું નોંધપાત્ર લક્ષણ છે. કાવ્યના નવા આકારો તરફ પણ તેમણે ડગ ભર્યા છે. દલપતરામે મુક્તકો અને ટૂંકા પદોનો ઉપયોગ વધુ કર્યો છે. બાપાની પીપર, હુન્નરખાનની ચઢાઈ, જાદવા સ્થળી, રાજવિદ્યા અભ્યાસ, ઋતુ વર્ણન જેવી રચનાઓમાં નવા વિષયો અને આકારો પર તેમણે હાથ અજમાવ્યો છે. જોઈશું તો જણાશે કે રસતત્વની દ્રષ્ટિએ કદાચ આજની ભૂમિકાએ દલપતરામની કવિતા ખાસ સંતર્પક નથી બની, પરંતુ શબ્દાર્થ ચમત્કૃતિવાળી બૌદ્ધક શૈલી તેમનું આગવું પ્રદાન છે અને ગુજરાતી કવિતા પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો છે. દલપતરામના સમકાલીન નર્મદ જેવા કવિએ વિરોધ કર્યો છતાં દલપત રીતિ આજેય સાવ મરી પરવારી નથી. બાળકો માટે ઉપયોગિતાનું જે તત્વ છે તેના કારણે પણ આજે તે જીવંત રહી શકે છે. હળવા હાસ્ય અને કટાક્ષ માટે પણ દલપત શૈલી ચિરંજીવ રહેશે, ઉપયોગી છે. તેમના વિશાળ શિષ્ય સમુદાયે તેમની શૈલીને જીવતી રાખવાનો પ્રયાસ કર્યો છે. વ્યાપક જનસમૂહને કવિતાભિમુખ કરવામાં, તેમની સાહિત્ય રુચિનું ઘડતર કરવામાં દલપતરામની કવિતાનો અને તેમની કાવ્ય શૈલીનો અનન્ય ફાળો છે. હવે આપણે દલપતરામના ગદ્ય વિશે વાત કરીએ. અર્વાચીન પ્રમુખ ગદ્યકાર 1850માં ભૂત નિબંધ આપે છે અને લગભગ 2 દાયકા સુધી તેમણે ગદ્ય લેખન કર્યું. નિબંધ અને નાટક બંને સ્વરૂપોમાં તેમણે પ્રદાન કર્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા યોજાયેલી ઇનામી નિબંધ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભૂત નિબંધ અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ ગદ્ય રચના છે. આ નિબંધમાં દલપતરામે વાર્તા, ટૂચકા, શાસ્ત્ર ચર્ચા વગેરે દ્વારા ભૂત, પ્રેત આદિ વહેમોનું ખંડન કર્યું છે. ફાર્બસે તેનો અંગ્રેજી અનુવાદ કરીને પ્રસ્તાવના પણ લખેલી. આ નિબંધની ગુજરાતીમાં 4 આવૃત્તિઓ થઈ હતી અને મરાઠી તથા ઉર્દૂમાં પણ ભાષાંતર થયેલું. ભૂત નિબંધ પ્રગટ થયા પછી બીજા વર્ષે દલપતરામે જ્ઞાતિ નિબંધ પ્રગટ કરેલો. મૂળ દલપતરામની સુધારક દ્રષ્ટિ આ નિબંધના માધ્યમમાં સક્રિય થઈ. તેમાં લેખક સમાજશાસ્ત્રી તરીકે ઉપસી આવ્યા. ગુરુ શિષ્યના સંવાદ દ્વારા લેખકે જ્ઞાતિ વ્યવહાર અંગે પોતાના મંતવ્યો પ્રગટ કર્યા. 1854માં પ્રગટ થયેલા બાળ વિવાહ નિબંધમાં લેખકે નાના છોકરા છોકરીઓને પરણાવી દેવાની કુરૂઢીનો શાસ્ત્રોના આધારે વિરોધ કરેલો 1854માં. તોય તમે જુઓ કે ગાંધીજીના 13 વર્ષની ઉંમરે લગ્ન થયેલા. આ પ્રગટ થયાના 30 વર્ષ પછી લેખકે બાળ વિવાહના ઘણા માઠા ફળ દ્રષ્ટાંત સહિત દર્શાવ્યા
અને ત્યારે તે સમયે આ નિબંધ ખૂબ રસપ્રદ બન્યો. પુનર્વિવાહ પ્રબંધ તથા દૈવજ્ઞ દર્પણ આ નિબંધો વાર્તા તત્વસભર છે. દલપતરામે જ્યોતિષમાં ફલાદેશ જૂઠ છે અને જોશીઓ ધુતારા છે એવું 150 વર્ષ પહેલાં દ્રષ્ટાંત સહિત સમજાવ્યું હતું. આ નિબંધમાં મરમાળો વિનોદ પણ પ્રગટ થયો છે. તાર્કિક બોધ અને વિદ્યાબોધ બંને સંગ્રહોમાં દલપતરામના બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલા લેખો સંગ્રહિત થયા છે. તાર્કિક બોધ અને વિદ્યાબોધ આ બે સંગ્રહો, બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલા લેખો આ બે સંગ્રહોમાં સમાવેશ પામ્યા છે. 1870માં પ્રગટ થયેલ તાર્કિક બોધમાં લેખકની વ્યવહાર કુશળતા, વિનોદવૃત્તિ અને બોધાત્મકતા દૃષ્ટિગોચર થાય છે. પંચતંત્રની શૈલીનું લેખકે અનુસરણ કર્યું છે. લેખકે બોધ આપવા માટે જ આ રચના લખી છે. કૃતિના અંતિમ ભાગમાં તેમણે વાર્તા તત્વ છોડીને સીધો બોધ આપ્યો છે. સંગ્રહની બધી જ વાર્તાઓ રસપ્રદ છે અને ગદ્ય પર લેખકની હથોટી જામી છે એનો ખ્યાલ આ રચના પરથી અચૂક આવે. 1856માં પ્રગટ થયેલી સ્ત્રી સંભાષણ એ કૃતિમાં પણ લેખકે ગુજરાતની ઊંચા કુળની ગૃહિણીઓના જીવનની સમીક્ષા પ્રસ્તુત કરી છે. દલપતરામે નિબંધોમાં પણ સંવાદાત્મક લખાણો કર્યા છે, પણ જેને નાટક કહી શકાય એવી બે રચનાઓ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે. લક્ષ્મી અને મિથ્યાભિમાન. 1850માં લક્ષ્મી એરિસ્ટોફેનિસના પ્લુટસ પરથી પ્રેરાયેલું રૂપાંતરિત થયેલું કોમેડી પ્રકારનું સામાન્ય કક્ષાનું જણાતું નાટક એ લક્ષ્મી નાટક, જેને આપણે પહેલું ગુજરાતી નાટક કહી શકીએ. આપણા વિવેચક જશવંત શેખડીવાળાએ લખ્યું છે કે લક્ષ્મી નાટકમાં એમને ફાર્બસ સાહેબે મદદ કરેલી એ ખરું, પણ કથાવસ્તુના રૂપાંતરમાં, પાત્રોના નામકરણમાં, વેધક સંવાદોની રચનામાં અને પ્રવેશોની સંકલનામાં કવિએ જે સૂક્ષ્મ કલાસૂઝ બતાવી છે એનું મૂલ્ય ઓછું નથી. આ મેં જે આપને કહ્યું તે જશવંત શેખડીવાળાનું વિધાન હતું. લેખકે સંવાદોની ગોઠવણી વાર્તાકથન નેરેશનની ઢબે કરી છે અને અલબત્ત ભાષામાં કચાશ છે. અમુક પાત્રોને અપવાદ ગણીએ, જેમ કે ભીમડાના પાત્રને અપવાદ ગણતા પાત્રાલેખનમાં ક્યાંય કવિએ સુસંગતતા રાખી નથી. કથાવસ્તુમાં પણ ઘણું તાલમેલિયાપણું જોવા મળે. સંવાદમાં કટાક્ષ ને વાકચાતુર્યની છાંટ આવી શકે છે. આ લક્ષ્મી નાટકની વાત થઈ. પણ કવિએ 1869માં જે મિથ્યાભિમાન નાટક આપ્યું, આ નાટક ઇનામી સ્પર્ધા માટે રચાયું હતું. જેમ અગાઉ ભૂત નિબંધ ઇનામી સ્પર્ધા માટે રચાયો, તેમ મિથ્યાભિમાન વિશે મૂળ તો કચ્છ માંડવીના એક ઠક્કર, જેમણે ઇનામ બહાર પાડેલું સારી રચના કોઈ આપે તેવું સુધારકવાદી, ત્યારે મિથ્યાભિમાન રચ્યું. આ નાટક 15 પ્રવેશમાં વિસ્તરેલું નાટક છે અને લક્ષ્મી લખાયું તેના 20 વર્ષ પછી રચાયેલી આ રચના 19મા વર્ષે. તો નાટ્ય રચનામાં એમ કહી શકાય કે એક નાટ્ય સર્જક તરીકે દલપતરામે ઘણો વિકાસ કર્યો છે. એ મિથ્યાભિમાન જોઈને વાંચીને લાગે, અને આજે પણ મિથ્યાભિમાનના પ્રયોગો થાય છે. પ્રસ્તાવનામાં તેમણે મુંબઈ જેવા શહેરમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય એવી અપેક્ષા વ્યક્ત મિથ્યાભિમાન પરથી કરી છે. એના પરથી આપણને ખ્યાલ આવે કે દલપતરામને પાશ્ચાત્ય પ્રકારની રંગભૂમિનો પરિચય થઈ ચૂક્યો હશે. એટલે કે નાટ્ય લખતી વખતે એમણે તખ્તાનો ખ્યાલ કર્યો છે. જે નાટક ભજવાય નહીં તેને નાટક ન કહેવાય એવી સમજ એમને આવી ચૂકી હોય. દલપતરામને આ નાટકનું મૂળ કથાવસ્તુ કદાચ લોકવાર્તામાંથી મળ્યું હોય તો પણ તેમણે રચેલું જીવરામ ભટ્ટનું પાત્ર મૂર્ખતા અને ધૂર્તતાના સંગમ સમૂહ
મિથ્યાભિમાની પાત્ર તરીકેનું અમર દ્રષ્ટાંત બની ગયું ગુજરાતી પ્રજા જીવનમાં. જીવરામ ભટ્ટ રતાંધળા છે, પાડીનું પૂંછડું પકડીને સાસરીએ આવવા નીકળ્યા છે અને એકવાર તો ખાડામાં પડે છે, પણ સ્વીકારતા નથી કે પોતે રાતે ભાળતા નથી. સાસરીમાં પણ તેઓ પોતાના દંભને સુરક્ષિત રાખે છે, જાળવી રાખે છે અને સમગ્ર નાટકમાં કટાક્ષનો મૂર્ખતાના એવા ઉદાહરણો સંવાદો દ્વારા સર્જકે પૂરા પાડ્યા છે. જેમ કે રાત્રે જ્યારે જીવરામ ભટ્ટ વાળું કરવા બેસે છે ત્યારે સાસુને પાડી સમજીને લાત મારે છે. અંધારામાં ચોરને શોધવા નીકળે છે જીવરામ ભટ્ટ, ત્યારે સિપાહીઓ જીવરામને ચોર સમજે છે અને પકડી જાય છે. પોતે દેખતા નથી એવું સ્વીકારવું નથી, એટલે એવા મૂર્ખતાપૂર્ણ પ્રસંગોની હારમાળા ઉપસ્થિત થાય છે કે જેમાં જીવરામ ભટ્ટ સૌના ઉપહાસનું, ઠઠ્ઠાનું, મશ્કરીનું પાત્ર બનતા રહે છે. ઘણીવાર આપણને એમ થાય કે ભદ્રનું પાત્ર રમણભાઈ નીલકંઠને કદાચ જીવરામ ભટ્ટ પરથી પ્રેરાઈને મળ્યું હોય એવું લાગે છે. રમૂજી પરિસ્થિતિઓ, ગોટાળાઓ અને માર્મિક સંવાદો અને એમાં ચમકતી ઉક્તિઓ આખા નાટકને સતત રસવાહી અને જીવંતતા પ્રદાન કરે છે. એ રસવાહી બનાવે છે નાટકને. આજે પણ આ નાટક ભાવકોને સ્પર્શે છે. નાટકને ભૂંગળ વિનાની ભવાઈ એવું ઉપશીર્ષક પણ આપ્યું છે. વાસ્તવમાં દલપતરામે સંસ્કૃત રીતિનું નાટ્ય અને લોકનાટ્ય ભવાઈ એ બંનેનો સમન્વય આ રચનામાં કર્યો છે. 1922 સુધીમાં આ નાટકની 9 આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી. એ સમયમાં લગભગ 1 સદી પહેલાં પણ આ નાટકની લોકપ્રિયતાનું નિદર્શન છે. આજે પણ ભાવનગરમાં પ્રોફેસર મહેન્દ્રસિંહ પરમાર આ નાટકના પ્રયોગો કરે છે, સફળતાપૂર્વક કરે છે. પૂર્વે રણછોડભાઈ ઉદયરામે તખ્તા લાયકીવાળા નાટકો પ્રગટ કર્યા હતા. મિથ્યાભિમાન તખ્તા લાયક હોવા છતાં પોણી સદી સુધી ભજવાયું ન હતું એ આશ્ચર્યજનક છે, જૂની રંગભૂમિ હોવા છતાં. અલબત્ત એ પછી રંગભૂમિ પર અનેકવાર સફળતાપૂર્વક આ નાટક ભજવાયું. અને મેં હમણાં જ આપને કહ્યું એમ, મહુવાના અસ્મિતા પર્વમાં પણ પ્રોફેસર મહેન્દ્રસિંહ પરમારે મિથ્યાભિમાનનો સફળ પ્રયોગ તાજેતરમાં જ કરેલો. દલપતરામે આ નાટક ભજવવા માટે કેટલા પાત્રો જોઈશે, કેટલા સાધનો જોઈશે વગેરે ઝીણી ઝીણી નાટ્ય સૂચનાઓ આપેલી છે. નાટકમાં પ્રારંભથી લઈને અંત સુધી ભવાઈની રીતિનું પ્રવર્તન આપણને જોવા મળે. નાટકમાં રંગલો બધે ફરી વળ્યો છે, સર્વવ્યાપી છે. જીવરામ ભટ્ટની વિસંગતિઓ અને આડંબર રંગલો દરેક પદે પ્રગટ કરી આપે છે. જીવરામ ભટ્ટ અનેક ભૂલો કરવા છતાં ડંફાસમાં ને ડંફાસમાં જે પરિસ્થિતિમાં મુકાય છે, સપડાતા જાય છે, તેમાંથી તાર્કિક ક્રમે કરુણ નિષ્પન્ન થાય છે અને અંતે તો જીવરામ ભટ્ટનું નિધન થાય છે. સમગ્ર નાટકમાં બોધનો ભાવ સતત સૂચવાયો હોવાથી જીવરામનું મૃત્યુ બોધની પરાકાષ્ઠા બની રહે છે. આ નાટક લખવા પાછળનો પોતાનો આશય સ્પષ્ટ કરતાં દલપતરામે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે. દલપતરામે જે નોંધ્યું છે તે આપને કહું કે આ નાટકમાં મુખ્ય તો મિથ્યા દ્રષ્ટિ અભિમાનનો ચિતાર આપેલો છે, પણ તેમાં ધન અભિમાન, લેખક ગુણાભિમાન, ધર્માભિમાન, વિદ્યાભિમાન, યૌવનાભિમાન, કુલાભિમાન, રૂપાભિમાન અને મિથ્યા જ્ઞાનાભિમાન આદિકના દાખલા પણ આપેલા છે. આ દલપતરામે કહ્યું છે. ભરપૂર નિર્દોષ મનોરંજન પૂરું પાડતી આ રચના મિથ્યાભિમાન નાટક તરીકે સંતર્પક બની શકી છે. કૃતિમાં આ લેખકની નાટ્યસૂઝ અને પ્રશસ્ય કહી શકાય તેવી પાત્રાલેખન શક્તિ જોવા મળે છે. મુખ્ય પાત્ર જીવરામ ભટ્ટની તમામ નિર્બળતાઓ અને આડંબરની ઠેકડી કરવા સાથે ઉપદેશના પદ્યો બોલતો રંગલો પણ
નાટકને જીવંત બનાવે છે. આ રંગલો જીવંત પાત્ર છે. લેખકે કુતુબ ખાં અને વાઘજી જેવા પાત્રોનો પ્રવેશ ભવાઈની પદ્ધતિએ સંગીત અને નૃત્યના તાલ સાથે થતો બતાવ્યો છે. લેખક નાટકને સતત એક્ટિવ ક્રિયાપ્રધાન રાખી શક્યા છે. એ તેમની વિશેષતા છે. આ નાટકમાં ભરપૂર અભિનય ક્ષમતા છે. મિયાનું ફારસ અપ્રસ્તુત હોવા છતાં ક્રિયાને અવરોધક બનતું નથી. વિવિધ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આ નાટ્યકૃતિ કવિને યશ અપાવે એવી બની છે. દલપતરામે આ રીતે પદ્યની સાથે સાથે ગદ્યમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. નાટક અને નિબંધ જેવા અર્વાચીન સાહિત્ય સ્વરૂપોનો આપણે ત્યાં પ્રવેશ કરાયો છે. તેમની ઘણી બધી રચનાઓ ઇનામી નિબંધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નિમિત્તે થયેલી છે. તો બાકીની ગદ્ય રચનાઓ તેમણે મુખ્યત્વે બુદ્ધિપ્રકાશના સંપાદક તરીકે લખી છે. આપ જાણો છો તેમ બુદ્ધિપ્રકાશ ગુજરાતી ભાષા સાહિત્યનું પ્રથમ સાહિત્ય સામયિક છે. તાર્કિક બોધ જેવી રચનામાં થોડુંક સુઘડ અને સુગ્રથિત ગદ્ય સાંપડે છે. મિથ્યાભિમાન જેવા નાટકમાં દલપતરામના સર્જનાત્મક ગદ્યનો વિકાસ પણ થયેલો આપણને જોવા મળે છે. એમના ગદ્યમાં ભાષાનું જોમ કે સામર્થ્ય પ્રગટતું જોવા મળતું નથી, છતાં વિશાળ જન સમુદાયને પોતાની વાત સમજાવવાની શક્તિ દલપતરામના ગદ્યમાં અવશ્ય જોવા મળે છે. માર્મિક વ્યંગ, કટાક્ષ અને હાસ્યની ફૂલઝડીઓ તેમના ગદ્યને રસપ્રદ બનાવે છે. દલપતરામના સમગ્ર સાહિત્યનું મૂલ્યાંકન કરતી વખતે આપણે તેમના સમય સંદર્ભને પણ ધ્યાનમાં લેવો જોઈએ. અર્વાચીન ગુજરાતી કવિતા, નાટક, નિબંધ જેવા અનેકવિધ સ્વરૂપોમાં આ સ્વરૂપોના ઘડતરમાં દલપતરામે પોતાનો નક્કર ફાળો આપ્યો છે. 1862 જેટલા વહેલા દલપતરામ દલપત પિંગળ આપે છે. 1948માં તેમનું એક મરણોત્તર પ્રકાશન થયું એ અલંકાર આદર્શ. એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. કાવ્ય દોહનના 3 ભાગ, 700 કહેવતોનો સંગ્રહ, કથન સપ્તશતી, 700 સપ્તશતી, શામળ સતસઈ, ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ, જે પણ મરણોત્તર પ્રકાશન છે 1933માં થયું. 1903માં એમના મૃત્યુ બાદ રત્નમાળ પ્રગટ થયો. આ એમના સંપાદન ગ્રંથો છે. એમણે 1864માં ગોડ સેવ ધ કિંગનો અનુવાદ પણ આપ્યો છે. દલપતરામનું આ સમગ્રલક્ષી પ્રદાન જો આપણે જોઈએ તો બહુઆયામી છે. અને એટલે જ આપણા ગાંધી યુગના સમર્થ વિવેચક વિજયરાય વૈદ્ય તેમના સમગ્ર પ્રદાનને ધ્યાનમાં રાખીને વિધાન કર્યું છે કે ગયા 101 વર્ષમાં માતૃભાષા દ્વારા એકનિષ્ઠ લોકસેવા કરનાર જે થોડાક વીરલા ગુજરાતમાં પાક્યા છે તેમાં સર્વાંશે પ્રજાવત્સલ સાહિત્યકાર એકલા દલપતરામ જ છે. અહીંયા તેમનું વિધાન પૂરું થાય છે. મિત્રો, દલપતરામ ઉત્સાહી અને સંનિષ્ઠ સાહિત્યકાર હતા. તેજસ્વી કલાત્મક સર્જક પ્રતિભા કદાચ તેમનામાં ન હતી એ સાચું, પણ શબ્દ અને અર્થની ચમત્કૃતિ પર તેમનું પ્રશસ્ય પ્રભુત્વ હતું. સર્જક તરીકે તેમની કેટલીક મર્યાદાઓ બહુ મોટા સમયગાળા પછી, આજે 1.5 સદી પછી કદાચ આપણે જોઈ શકીએ, પણ આપણને લાગશે કે કવિ તરીકે એમનું રસ વિશ્વ સીમિત છે. તેમની કવિતા બાહ્ય ચમત્કૃતિમાં જ રાચે છે અને છંદમાં લખાય તે કવિતા એવી ઉપલક અને ખોટી સમજ તેમને મધ્યમ પ્રતિભાવાળી કવિતા રચનાર કવિ તરીકે કદાચ પરિચય કરાવે. કદાચ ઉપદેશનું તત્વ તેમની કવિતાને મુખરતા પ્રદાન કરે.
ગદ્યકાર તરીકે તેઓ કશો અસાધારણ ઉન્મેષ પ્રગટ કરી શકતા નથી એમ જણાય. આવી અનેક મર્યાદાઓ હોવા છતાં તેઓ મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર છે અને એ રીતે ગુજરાતી ભાષાને તેમણે બહુ મોટી સેવા ગુજરાતી ભાષાની તેમણે કરી છે. ગુજરાતી પ્રજાને પોતાની કવિત્વ શક્તિથી તેમણે સંસ્કારની કેળવણી આપી છે. આ મૂલ્યનિષ્ઠ સર્જક હતા. એટલે ચિમનલાલ ત્રિવેદી જેવા વિવેચકે યોગ્ય રીતે જ કહ્યું છે કે લોકારાધન એ દલપતરામનો જાણે કે જીવન મંત્ર છે. એ મંત્રને કેન્દ્રમાં રાખીને એમણે માનવ બંધુઓ તરફનો પ્રેમ પોતાની રચનાઓમાં નિરૂપ્યો છે. એમાં સભારંજનનું તત્વ ઠીક ઠીક પ્રમાણમાં છે, તેમ છતાં એમના નિર્દંશ નિર્મળ વિનોદને, એમની રચનાઓમાં વણાયેલા ઠાવકાઈ ભર્યા શાણપણને, તેમની વિચાર દ્રવ્યની પ્રસ્થાપનાને અને કેટલીક રચનાઓમાંની સચ્ચાઈ ભરેલી સંવેદનશીલતાને ભૂલી શકાય એમ નથી. આ સર્વ દ્વારા એમણે આપણી પ્રજાને એ સમયે એમની વિશદ પ્રવાહી વાણીથી કવિતા અભિમુખ કરી છે. એ પોતે જ એક ઐતિહાસિક ઘટના છે. મિત્રો, દલપતરામની અનેકવિધ મર્યાદાઓ છતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ, પ્રથમ ગદ્યકાર, વીર નર્મદના સમકાલીન કવિ તરીકે આપણે અચૂક યાદ કરીશું. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રમુખ બે સર્જકો દલપત અને નર્મદ આપણી સાહિત્ય ચેતનાનું પોષણ કરવામાં અને એક મહત્ત્વના ઐતિહાસિક વળાંક પર અભ્યાસની રીતે ખૂબ જ મૂલ્યવાન કહી શકાય તેવા સર્જકો છે. અને તેમની સમગ્ર કવિતા, તેમનું સમગ્ર સાહિત્ય ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ પણ થયું છે. તે મેળવીને અથવા ગ્રંથાલયમાં જઈને આપણે વાંચીએ તો આપણે દોઢ સદી અગાઉના અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રારંભના સર્જકોને પ્રાપ્ત કરી શકીશું, મળી શકીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી